રામ રામ બધા મિત્રોને આજે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવી છે યુટ્યુબમાં. આજે આપણે બ્લોગમાં આપણા ખેતરનું રિવ્યૂ કરીશું. તો બ્લોગમાં બનાવે આખો બ્લોગ જોઈ જાઓ અને આખો બ્લોગમાં બન્યા રહો. આ આપણું ખેતર છે. આ તો અત્યારે મકાન બનાવ્યું જે નાનો એવો કટકો છે. આ અમારો બગીચો છે. આમાંથી 100 મોટા આંબા ને 100 નાના આંબા છે. અત્યારે આમાં મોર આવ્યા છે. મોર આવ્યા છે, હજી કેરી નાની નાની થાય છે. આ કેરી એ બધામાં કેરી આવે છે. ને આ નાના આંબા 100 થી 150 છે. આવું કંઈક આપણો બગીચો છે. આ આંબાનો બગીચો, આ નાળિયેરીનો, આ લીંબુડી વાવી છે આમાં. ને આપણું ઘર છે. આપણે વાડીમાં જ રહીએ છીએ અને વાડીમાં જ રહેવાનું. અહીં લોકડાઉન હતું તોય તે પણ મજા આવતી કોરોનામાં. અહીંયા કોઈને કોરોના શો જ નહોતો, કેમ કે અહીં કોઈ રોગ આવવાનો નથી. વાડીને વસાળે રહી એટલે બગીચો છે. આ આપણું આ છે ને, આ આપણું ટ્રેક્ટર છે. આ આપણે મલ્ટીક્રોપ થ્રેસર છે. એમાં બધા પાક ચાલે છે. અને આપણો મોટો આંબો ને આપણો આ થ્રેસર ને આપણો આ ગાયનો તબેલો છે. એમાં એક ગાય છે, આનું નામ છે નંદુ. આ ગીર ગાય છે. આ ભેંસ છે, પાડી છે મતલબમાં. આનું નામ છે પારસ. વાછડી છે, અત્યારે 6-7 મહિનાની થયા. આપણું કંઈક ઘર છે ને આ ફરજો છે. આપણે આ નાળિયેરીનો બગીચો, આંબાનો બગીચો વાડી હતી. આપણે હવે બીજી વાડીએ જાય, એમાં કંઈ ડુંગળીનું રોપાણ કરેલું છે. હાલો ને આપણે જાય. ખેતર છે એ મારા મોટા બાપાનું ખેતર છે. આમાં અત્યારે ડુંગળી છે ને આમાં અત્યારે ઘઉં વાવેલા છે. આ ઘઉં 10-12 દિવસ પાકી જશે. આ સાઈડ બાજુવાળાના ઘઉં પાકવા આવી જશે, પીળા તો થઈ ગયા. ઘઉં પછી મકાઈ છે. આ મકાઈ ડોડા, એ દેશી ભાષામાં ડોડા કહેવાય, ડોડા. હવે આપણે બીજા ખેતરમાં આવી જશે. બીજું ખેતર કંઈ આઘું નથી, એટલું જ આઘું છે. આપણે બીજા ખેતરમાં આવી જાય ને આમાં ડુંગળી વાવેલી છે આપણે. આ 3-3.5 મહિનાની થઈ આ ડુંગળી. આ સફેદ ડુંગળી છે, 10 વીઘાની ડુંગળી. અત્યારે દવા છાંટવાનું કામ આલે છે. દવા છાંટે ભાઈ.